ચેનલ ઓફ વડોદરા। પાદરા તાલુકાના ભોજ ગામે ખેડૂતો માટે અવરજવરનો રસ્તો બંધ થઈ જતા ખેડૂતો ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા। વડોદરા જિલ્લાના પાદરાના ભોજ ગામના ખેડૂતો 11 ફેબ્રુઆરી 2025ના રોજ પાદરા તાલુકા પંચાયત કચેરીએ આવવા જવાના રસ્તા ઉપર દિવાલ કરવામાં આવી, જેથી ભોજ ગામના ખેડૂતોનો આવવા જવાનો રસ્તો બંધ થઈ જતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ભોજ ગામના ખેડૂતોને રસ્તાની માંગ સાથે પાદરા તાલુકા સેવા સદન ખાતે અમરનાથ ઉપવાસ પર બેઠા હતા અને હવે પાદરાના અધિકારીઓ પાસેથી ન્યાય નહીં મળતા વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરાના જિલ્લા અધ્યક્ષ વિનોદ વણકરની આગેવાની હેઠળ તથા પાદરાના ભોજ ગામના ખેડૂતો ધરણા યોજી પ્લે કાર્ડ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને ખેડૂતોને આવવા જવાનો રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી અને જો આ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી। ભોજ ગામ તાલુકો પાદરા જિલ્લો વડોદરા ખેડૂત છું અને ભોજ મારું નામ છે રાઠોડ સત્તાર ઇબ્રાહિમ અને અમે જે આજથી 2-2.5 મહિનાથી સલ્લિંગ આવેદન આપતા રહીએ છીએ, જે અમારા ખેડૂતના આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે અને એવું છે કે સ્મશાનથી દૂર 50 મીટર દૂર જે દિવાલ બનાવવામાં આવી છે, જે આપણા રસ્તાને મેન આડી દિવાલ બનાવી દીધી છે, જે આવવા જવાનો રસ્તો પૂરતો જ બંધ કરી દીધો છે। એના માટે અમે આવેદન કર્યું હતું। આજથી 20 તારીખે પહેલાં કલેક્ટરમાં આપ્યું હતું, પછી 3 તારીખે બી આવ્યા હતા, 4 તારીખે બી આવ્યા હતા, આજ ફરીવાર 13 તારીખે આવેદન આપવામાં આવ્યા છે અને મૌખિકમાં એમને એવું બી કીધું છે કલેક્ટર સાહેબે કે તમને ટ્રેક્ટરને આવવા જવા માટે રસ્તો બી કરી આપીએ છીએ।